चलो मुश्किलों को हराते हैं थोड़ा मुस्कुराते हैं, चलो मुश्किलों को हराते हैं थोड़ा मुस्कुराते हैं, हर दर्द का इलाज नहीं है दवाखाने में, कुछ दर्द ठीक हो जाता है केवल मुस्कुराने में। साहेब તમે હસતા રહ્યો ને જિંદગીના કેટલાય દુઃખ વયા જાય હો, તમે દાંત કાઢતા રહ્યો તો। બાકી એક દવાખાનાની બહાર લખ્યું હતું કે દવામાં કોઈ મજા નથી, દવામાં કોઈ મજા નથી અને મજા જેવી કોઈ દવા નથી સાહેબ। એટલે આ ગમત ગુલાલનું આંગણું છે અને મજા કરવા માટે બાકી તમે જો ભગવાને મનુષ્યને જ આનંદ કરવાનો અવસર આપ્યો છો। આ ગમત ગુલાલની અંદર તમે બધા બેઠા છો, ગમત ગુલાલની અંદર તમે આનંદ કરો છો, શું કામ? આપણને ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે એટલે। તમે ક્યાંય જોયું 15 બિલાડી ભેગી થઈને કીટી પાર્ટી કરી? 20 ગધેડા ભેગા થઈને કવિ સંમેલન રાખ્યું ક્યાંય હોય? હોય જ નહીં, કારણ કે આપણને આ ભગવાને આપ્યું છે, આપણે આનંદ કરવાનો, એમાં ગમત ગુલાલનું આંગણું છે। બાકી માણસ અત્યારે હકીકતમાં અત્યારે માણસને દાંત કઢાવવો એટલો અઘરો છે કે વગર આધારે વગર પુરાવે લોન લેવા જેટલું અઘરું છે। દાંત નથી કાઢતો માણસ। બોલો, હું મુંબઈ ગયો, મુંબઈ એક ભાઈને મેં કીધું મેં તો મારો હાસ્ય દરબાર છે, આવો દાંત કાઢવા। મને કે અત્યારે બહુ ટેન્શન છે, હમણાં નહીં। હું અમેરિકા ગયો, અમેરિકામાં મેં એક ભાઈને કીધું, મેં કીધું એટલાન્ટામાં મેં કીધું આજ મારો કાર્યક્રમ છે ગ્લોબલ મોલની અંદર, આવો હસવા માટે। મને કે આજ નહીં, બહુ ટેન્શન છે, કે અત્યારે સમય નથી, બહુ ટેન્શન છે। પછી હું સુરતમાં એક ભાઈને મેં કીધું આજ મારો કાર્યક્રમ છે, આવો હસવા માટે। મને કે ના, બહુ ટેન્શન છે, અત્યારે નહીં। હું ગામડે ગયો, મારા ગામડે ગયો, લીમડા હેઠે ખાટલો નાખીને હૂતો તો એક ઉંદરડો દરમાં જાય બારો નીકળે, દરમાં જાય બારો નીકળે, દરમાં જાય બારો નીકળે, દરમાં જાય બારો નીકળે। મેં ઉંદરડાને કીધું, મેં શું છે? મને કે બહુ ટેન્શન છે। મેં તારે શેનું ટેન્શન છે? અરે મને કે દીપડાને કોકે ઝાપટ મારી છે, મારું નામ ન આવે તો સારું। દીપડાને ઝાપટ મારીને ઉંદરડા ટેન્શનમાં આવી જાય ભાઈ। બોલો, હમણાં એક જણો અમારા સુરતની અંદર એક જણો છે ને તરબૂચ ખાતો હતો, ઊભો ઊભો ધોમ તડકો ને તરબૂચ ખાતો હતો, ત્યાં બીજો આવ્યો ફેરવીને એક ફડાકો માર્યો। તો હું ત્યાં ગયો, મેં તો ભલામણા ઓલો તરબૂચ ખાઈને તમે એને શું કામ માર્યો? મને કે મારું બૂચ મારી અહીં ઊભો ઊભો તરબૂચ ખાય। બૂચ મારી નહીં કે તરબૂચ, તમે તરબૂચ લેવા તમે બધા ગયા છો, તમને બધાને ખબર, તરબૂચ લેવા તમે જાઓ ને, હું તરબૂચ લેવા ગયો, તરબૂચ લેવા જાઓ ને એટલે તરબૂચ વાળો શું કરે, પેલા એક તરબૂચ ઉપાડે, પછી ટાપલી મારે, પછી મૂકી દે, બીજું તરબૂચ ઉપાડે, ટાપલી મારે, મૂકી દે, ત્રીજું તરબૂચ ઉપાડે, ટાપલી મારે ને પછી શું ખબર, આ લઈ જાઓ, આ મીઠું છે। મેં એને કીધું, મેં તને કેમ ખબર પડી જાય કે આ મીઠું છે? મને કે એવું કાંઈ છે નહીં, અમારા બાપા શીખવાડીને ગયા છે, બેને ટાપલી મારીને ત્રીજું પધરાવી દેવાનું છે। પછી મેં કીધું તમે તરબૂચ સિવાય કઈ ધંધો કરો? મને કે પાણીપુરીનો કર્યો હતો, પણ આ ટાપલી મારવાની ટેવની હિસાબે ન આવ્યો। પૂરી બનાવવું, અંદર મસાલો નાખું ને પછી ચૂંદો થઈ જાય। પછી મને કે તરબૂચનું જ કરું છું। મારો ભાઈબંધ છે બાઘો, મારો ભાઈબંધ બાઘો છે, બહુ અઘરી આઈટમ બાઘો છે। તો બાઘો મુંબઈ ગયો, બાઘો મુંબઈ નોકરીએ ગયો ને મુંબઈ। હવે તમને બધાને ખબર છે મુંબઈમાં રોટલો છે ઓટલો નથી, તમને અહીંયા ખાવાનું મળી રહે પણ રહેવાનું ન મળે। એમાં મુંબઈમાં બાઘો છે ને ફૂટપાથ ઉપર હુઈ રહે નોકરી કરે, એમાં એ તરબૂચ લેવા ગયો। હવે બાઘાને એક તો પ્રોબ્લેમ ખબર છે, એ તણ ન બોલે, તન બોલે, એ અણાની જગ્યાએ ન લગાડે। એમાં એ બરાબર મુંબઈમાં તરબૂચ લેવા ગયો ને તો એક બેન તરબૂચ વેચતા હતા, એની પાસે ખાલી 3 જ તરબૂચ હતા। તો બાઘો ન્યા ગયો, એ કે તરબૂચનો શું ભાવ છે? ઓલા બેન કે 100 રૂપિયાનું એક। બાઘો કે સમજીને કે તને લઈ લઉં। ઓલા બેને તરબૂચનો ઘા કર્યો છૂટો, તો બાઘાએ કેચ કરી લીધું તરબૂચ। બોલો, એ કે હો ના બદલે મફત આવ્યું છે। ફૂટપાથ ઉપર બેઠો બેઠો તરબૂચ કાપ્યું ને તો અંદરથી અવાજ આવ્યો, હા 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 માંગ લો મેરે આકા। તે બાઘો કે તમે કોણ છે? કે હું જે કોઈ હોઉં, તું માંગી લે। બાઘો કે મુંબઈના પોશ એરિયામાં 2 BHK નો ફ્લેટ આપો। તો ઓલા એક ફડાકો માર્યો, કે હું તરબૂચમાં રહું છું અને તારે પોતાનો ફ્લેટ કરવો છે? થાય આ તમારા બધા હાસ્યપ્રિય શ્રોતાઓ ને એના હિસાબે હમણાં મારે વળી મકાન થયું, તો મારે મકાન થયું ને તો મારે કલર કરાવવો હતો। તો અમારે એક ડૉક્ટર સાહેબના દવાખાને હું બેઠો હતો, મેં ડૉક્ટર સાહેબને પૂછ્યું, મેં સાહેબ કલર આપણે કરાવવો છે મકાનને। મને કે એક દાદુભાઈ કરીને છે, સરસ મજાનો કલર કરી દે છે। મેં કીધું એમ દાદુભાઈ કરી દે? મને કે હા કરી દે। મેં એનો નંબર આપો। મને કે એ મોબાઈલ નથી રાખતા। તમે જોજો અમુક છે ને ક્વોન્ટિટીવાળી વસ્તુ હોય ને, ક્વોલિટીમાં ક્વોન્ટિટીમાં ઘણો ફરક છે। ક્વોન્ટિટીવાળી વસ્તુ હોય ને એને તમારે કોન્ટેક્ટ કરવો અઘરો પડે,
ક્વોલિટીવાળી વસ્તુ છે ને એ તમને જો એને કોન્ટેક્ટ કરવો અઘરો પડે. એ ક્વોલિટીવાળો માણસ છે કે દાદુભાઈ તમને એમને નહીં મળે, હું તમને એડ્રેસ લખી દઉં, એના ઘરે જાઓ તમે. તો મને એડ્રેસ સાહેબે લખી દીધું, ડૉક્ટર સાહેબે ત્રીજી ચોથી ABCD મેં એડ્રેસ લખી દીધું. હું તો ગયો ને તો હવે એડ્રેસમાં મને કાંઈ ઉકલે નહીં. તો પછી મેં 2-3 જણાને બતાવ્યું તમારા જેવા ભણેલા ગણેલા. મેં કીધું એડ્રેસ જો ને, ઓલા જોઈને મને કે ભાઈ આમાં કાંઈ ઉકલતું નથી, મને કે મેડિકલમાં બતાવો. હું તો મેડિકલમાં ગયો. મેં તો ભાઈ આ જરાક જોવો તો. ત્યાં મેડિકલવાળો 2 શીશી લઈ આવ્યો ને 3 પત્તા લઈ આવ્યો, મૂકીને મને કે 660 આપો. મેં તો શેના 660? મને કે દવાના. અરે મેં કીધું એડ્રેસ છે. મને કે તો પછી હું ધોઈડે આવો છો, નીકળો નહીં કે. પછી મેં ડૉક્ટર સાહેબને ફોન કર્યો. મેં દાદુભાઈનું ઘરનું એડ્રેસ તો હરખું સમજાવો, જડતું નથી. અરે મને કે મફતિયા ગલીને રોકડિયા શેરીને એવું બધું સમજાવ્યું. હું તો ગયો ગોતતો તો 13 માળની બિલ્ડિંગની એક સોસાયટી આવી. તો ત્યાં આવડા છોકરા બેઠા, નાના છોકરા. તો મેં છોકરાને પૂછ્યું, મેં બેટા દાદુભાઈ કલરવાળાનું ઘર અહીંયા છે? મને કે અહીંયા જ છે. મેં તો કઈ જગ્યાએ? મને કીધું ઓલી બિલ્ડિંગમાં 13મા માળે. હવે અજાણી સોસાયટીમાં એકલા તો જવાય નહીં. તો એ છોકરાને મેં કીધું બેટા મારી હારે હાલ ને, જરાક મારે દાદુભાઈનું કામ છે. તો અરે મને કે એમ ન આવું. મેં કીધું 20 રૂપિયા તને ચોકલેટને આપીશ. મને કે 20 નહીં 50 રૂપિયા આપો તો આવું. મેં કીધું કેમ 50 રૂપિયા? મને કે લીપ બંધ છે. હું તો એ છોકરાને લઈને અમે ગયા ઉપર 13મા માળે ગયા હો. છોકરાએ મને બતાવ્યું, મને કે આ દાદુભાઈનું ઘર. તો ત્યાં તાળું માર્યું હતું. તો મેં કીધું અહીંયા તો તાળું માર્યું. મને કે આપણે શું વાત થઈ હતી દાદુભાઈનું ઘર? જો આ ઘર લાવો 50 રૂપિયા. અરે મેં કીધું 50 રૂપિયા આપી દે, પણ દાદુભાઈ ક્યાં છે એ તો કે. મને કે નીચે ઊભા હતા ને. મેં કીધું તું કોનો છોકરો? મને કે દાદુભાઈનો. દાદુભાઈનો છોકરો હતો. બોલો. હા તમે જુઓ અને પછી એના માણસો આવ્યા, કલર એવો ટોપ કરી દીધો, પછી મને મોજ આવી ગયો એની ઉપર. કલર સારો કર્યો ને, મને મોજ આવી ગઈ. મેં કીધું આલે 2000 રૂપિયા. એ માણસને કીધું આલે 2000 રૂપિયા, ભાભીને પિક્ચર બતાવજે, હારામ હારી હોટલમાં જમવા લઈ જાય, મારી તરફથી જા 2000 રૂપિયા. એને આપ્યા. 5 વાગે એ કારીગર ગયો. સાંજે 8 વાગે મારા ઘરનો ડોરબેલ વગાડ્યો. એટલે મેં દરવાજો ખોલ્યો ને તો સામે જીન્સનું પેન્ટ ને ટી-શર્ટ પહેરીને ઊભો હતો. મેં કીધું તું પિક્ચરમાં ન ગયો ભાભીને લઈને? મને કે ભાભીને લેવા તો આવ્યો છું. અરે મેં કીધું મારી ઘરવાળી નહીં, તારી ઘરવાળી. મને કે મારા ક્યાં લગ્ન થયા? આ તો મને એમ કે નવસાદભાઈ પ્રોગ્રામમાં હોય, એની પાસે સમય ન હોય, કદાચ ભાભીને ફેરવવાનું કે તો ફેરવી આવ. આમ કોકની ભાભીઓને ફેરવી, બોલો એને બરબારી. અઘરું છે ભાઈ. તમે જો હમણાં એક જણો દવાખાને ગયો કે ડૉક્ટર સાહેબ હાથ બહુ દુખે છો. તો ડૉક્ટર સાહેબે દવા આપી. એ કે મટી જશે. એ કે તો ઓલો ઊભો થઈને કે ડૉક્ટર સાહેબ મારે પરેજી શું રાખવાની? તો ડૉક્ટર સાહેબ કે હમણાં 8 દી લોટ નહીં બાંધતા. તો ઓલો કે સાહેબ તમને કેમ ખબર પડી હું ઘરે લોટ બાંધું છું? તો એ ડૉક્ટર સાહેબ બોલ્યા નખમાં સોટ્યો છે. નખમાં લોટ સોટ્યો. બોલો અઘરું છે ભાઈ. મારે લગ્ન થઈ ગયા છો, ભલે તમને લાગતું ન હોય, મારે લગ્ન થઈ ગયેલા છે. હું ને મારી ઘરવાળી મારી ઘરવાળી બહુ અઘરી. હું હમણાં ઘરે ગયો ને તો અવડો મોટો વંદો ભાળી ગયો. બોલો રસોડામાં અવડો મોટો વંદો. મેં આખું રસોડું સાફ કરી નાખ્યું. પછી ત્યાંથી મારા રૂમમાં ગયો ત્યાં એવડો મોટો વંદો હતો. એ રૂમે મેં સાફ કરી નાખ્યો. ત્યાંથી મારા છોકરાના રૂમમાં ગયો, ત્યાં એવડો મોટો વંદો હતો. એ રૂમે મેં સાફ કરી નાખ્યો. અને થાકીને આવીને ઝૂલા ઉપર બેઠો ને ત્યાં મારી ઘરવાળી આવી. મને કે થાકી ગયો છો કે હોલમાં વંદો મૂકું? તો એ ખબર પડી એ વંદા મૂકતી હતી. બોલો. હમણાં તું પાટણ ગયો પ્રોગ્રામમાં, મને ફોન આવ્યો. મને કે ક્યાં ગામ છો? મેં કીધું પાટણ. મને કે તો પટોળું લેતો આવજો. હવે પટોળું મફત આવે. હું પાટણ, અને તમે જો બેનો છે ને, તમે ગમે ત્યાં જાઓ ને તો બેનો તમારી યાર મંગાવ્યા જ રાખે. હમણાં મારી ઘરવાળી હું પોરબંદર ગયો ત્યાં ફોન કર્યો. મને કે ક્યાં ગામ છો? મેં કીધું પોરબંદર. મને કે ખુજલી લેતો આવજો. હું તો 15 દુકાને રખડ્યો. મેં કીધું આ ખુજલી છે હું? પછી મેં ફોન કર્યો. મેં તો ખુજલી હું? અરે મને કઈ ખાવાની આવે. મેં એને ખાજલી કહેવાય કીધું, ખુજલી ન કહેવાય કીધું. હા 15 દુકાને રખડ્યો કીધું. તે હું પાટણ પ્રોગ્રામમાં ગયો ને મને ફોન આવ્યો. મને કે ક્યાં ગામ? મેં કીધું પાટણ. મને કે પટોળું લેતા આવજો. પટોળા કે આપણા રેટમાં આવે નહીં. એટલે મેં કીધું આપણે કાંઈ એટલો બધો ખર્ચો કરી શકીએ નહીં. એટલે હું ત્યાંથી નીકળી ગયો. પાટણથી સુરત ગયો. સુરતની અંદર અમારે એક પકોડાવાળા ભાઈ બહુ વખણાય છે, ત્યાં ગયો. મેં 3 પકોડા પાર્સલ કરી દો. એણે 3 પકોડા પાર્સલ કરી દીધા. હું પકોડા લઈને ઘરે ગયો. મારી ઘરવાળી મેં તો હાલે. મને કે આ શું છે? મેં કીધું પકોડા. મને કે કેમ પકોડા? મેં તે કીધું તું ને પાટણથી આવો ત્યારે પકોડા લેતા આવજો. અરે મને કે પટોળા. મેં કીધું ત્યાં ક્યાં ટાવર આવતો હતો? કીધું અવાજ કપાતો હતો. કીધું હું મારી ઘરવાળી બે અમે રણમાં ફરવા ગયા. રણની અંદર ફરવા ગયા ને, અને પછી અમે ટેન્ટ ભાડે લીધો. ટેન્ટ હોય ને ભાડે લેવાનું.
ટેન્ટ ભાડે લીધો ને અમે રાત્રે ટેન્ટની અંદર સૂતા હતા. રાતે 2 વાગ્યા ને મારી ઘરવાળી મને ઉઠાડ્યો. મને કે ઊભો થા. મેં કીધું શું છે? મને કે ઉપર આકાશમાં નજારો જો. મેં કીધું આ હા હા હા, હું ચાંદની ખીલી છે ને આ હા, હું ચંદ્રમાં ખીલ્યા છે ને આ હા, અદ્ભુત નજારો. મને કે નજારાનો રોમેન્ટિકનો દીકરો થામા, કોક ટેન્ટ ચોરી ગયું. અમે આમ નામ હોતા હતા બે, બોલો. ટેન્ટ કોક લઈને વયું ગયું. હમણાં હું ઘરે ગયો ને તો મેં કીધું શેનું શાક બનાવ્યું? મને કે મૂળાનું ખાર્યું. મેં કીધું એ સારું, વરસાદ જેવું જરાક હતું એટલે મેં તો મૂળાનું ખાર્યું સારું. તો બરાબર હું આમ જે જમવા બેઠો લાઇટ નહોતી એટલે મેં કીધું મૂળાનું ખાર્યું આમ પતીકું મોઢામાં મૂક્યું અંધારે અંધારે. ત્યાં મને મૂળા શીકણા લાગ્યા. મૂળા કોઈ દી શીકણા હોય નહીં પણ મને લાગ્યા. એટલે મેં મારી ઘરવાળીને કીધું, મેં તો મૂળા શીકણા છે. મને કે કપાલ તારું શીકણા છે, ખાઈ લે છાનું મૂનો. અરે મેં તું ગાંડી, હું થોડો ખોટું બોલું તો જરાક ચાખને મૂળા શીકણા છે. મને કે હોય જ નહીં. પણ મેં કીધું હું ખોટું બોલું, જરાક ચાખ તો કરી. એને આમ કહીને આમ પતીકું મોઢા મૂક્યું. મને કે આવો મૂળા શીકણા છે. 15 મિનિટ પછી લાઇટ આવી, પછી ખબર પડી મૂળાની જગ્યાએ મીણબત્તી સુધાર નાખી. એક દી તો મને ફોન આવ્યો, મને કે જમવાનું શું બનાવું? મેં તો તને મોજ આવી બનાવી નાખ. રાત્રે હું ઘરે ગયો ને મેં કીધું જમવાનું લાવો. મને કે મેં તને ફોન કર્યો હતો ને? મેં કીધું હા. મને કે તે મને શું કીધું તું? તને મોજ આવે એ બનાવી નાખ. તો મેં કીધું હા. તો શું થયું? મને કે મને મોજ આવી જ નહીં. તો હાલો હોટલમાં લઈ જાવ કે. તો હું તો હોટલમાં લઈ ગયો એને, બોલો. તમારી 2 વ્હીલ પાસે વાહે બિહારીને લઈ ગયો ને હોટલમાં, તો તમારે જોજો હવે 2 વ્હીલમાં ઘરવાળી વાહે બેઠી હોય તો આપણે વળવું હોય ને તો આપણે ઇન્ડિકેટર સાઇડ લાઇટ ચાલુ કરી. તો મેં સાઇડ લાઇટ ચાલુ કરીને તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. તો મેં કીધું તું હાથ અંદર લઈ લે, મેં સાઇડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઇડ લાઇટ ચાલુ કરી પણ પાછળ જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઇડ લાઇટ ઉપર નથી. તમે સમજી ગયા, હજી હું નહોતો સમજો. હોટલમાં અમે જમવા ગયા તો હોટલની અંદર ઓલો વેઇટર આવીને મેનુ મૂકી ગયો. તો હું મેનુમાં જોતો હતો, વેઇટર ઉભો કોણીએ ખંજોળે આમાં આમાં. મારી ઘરવાળીને આમ જોઈને કે ખરજવું છે? ઓલો કે એમાં લખ્યું છે તો હશે. એટલે તને પૂછે છે કોણીએ ખરજવું છે? હમણાં મારી ઘરવાળી મને કે ગુલાબ જાંબુ મને બહુ ભાવે, લઈ આવો. તો હું ગુલાબ જાંબુ લેવા ગયો ને તો નાનો એવો છોકરો દુકાને બેઠો હતો. મેં કીધું છોકરાને, મેં કીધું તારે કેવું સારું કા બેટા આ દુકાન, મેં કીધું બેઠો છું તું અને તને ગુલાબ જાંબુ ખાવા મળે. મને કે ના રે ના, મારો બાપો લોભિયો છે એ. મેં કીધું કેમ એમ? મને કે ગુલાબ જાંબુ ગણીને જાય. તો મેં કીધું તારે ખાવા હોય શું કરું? મને કે હું એનો છોકરો નહીં કે ચાટીને પાછા નાખી દઉં અંદર. છોકરો એ કે એનો નહીં કે હું. અમુક અમુક અઘરા હોય ભાઈ. આ નાના છોકરાને તમે શું સમજો? અત્યારના છોકરા ભૂકા કાઢી નાખે એવા છે ભાઈ. આપણા બધા આપણા દાદા એક ગીત ગાતા, કયું ખબર? મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. મેરા નામ કરેગા રોશન જગ મેં મેરા રાજ દુલારા. પછી આપણા પપ્પા એક ગીત ગાતા, કયું? પાપા કહેતે હે બડા નામ કરેગા બેટા હમારા એસા કામ કરેગા. કાલ મારો છોકરો ગીત ગાતો હતો, બાપુ તું તો સેહત કે લીએ હાનિકારક. કીધું હાનિકારક છે એટલે 50,000 ફી ભરીને તમને ભણાવે છે. અત્યારનો મા બાપ 50,000 લાખ 2 લાખ ફી ભરીને પોતાના દીકરાઓને ભણાવે છે. અત્યારનો મા બાપ પોતાના દીકરા માટે ATM કાર્ડ બન્યો છે. કાલે તમારો મા બાપ વૃદ્ધ થાય ને તો એના માટે આધાર કાર્ડ બનજો, જેથી કરીને એને વૃદ્ધાશ્રમમાં ન જાય. મા બાપનું જતન કરી લેજો સાહેબ, મા બાપનું જતન કરી લેજો. અને તમે અહીં જો જેટલા બધા બહેનો બેઠા તમે જો, આ બધા બહેનોને કેવું હોય ખબર? આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ, આમ વાળ રહેવા જોઈએ. પુરુષોને ખાલી વાળ રહેવા જોઈએ, ગમે એ બાજુ રે પણ રહેવા જોઈએ. એક બેનના માથે ખાલી 3 જ વાળ હતા, બોલો 3 જ વાળ. તમને દાંત આવ્યા એમ બ્યુટી પાર્લર વાળામાં ગયા ત્યાં બ્યુટી પાર્લર વાળી દાંત કાઢવા માંડી. 3 જ વાળ. એટલે ઓલી બ્યુટી પાર્લર વાળી જોઈને કે ઘણું કે કાપવું? ઓલા બેન ક્યાં ને રંગી દે. સાહેબ આપણે જિંદગીની અંદર એવું જ છે, આપણે ગણવામાં અને કાપવામાં, મનોરંજન કરવાનું અને રંગવાનું જ ભૂલી ગયા છે સાહેબ. આ ગમત ગુલાલ દ્વારા એને રંગવાનું કામ થાય છે કે જિંદગીને રંગવી જોઈએ. રંગવાની જરૂર છે ને જિંદગીને, આનંદ કરવાની જરૂર, આનંદ કરતા રહેવું જોઈએ. એટલે આ રંગવાની વસ્તુ છે. તમે જુઓ, અને આ જેટલા બહેનો બેઠા છે બધા બહેનોને ખબર હશે, અહીં જેટલા પુરુષો બેઠા છે, અહીં જેટલા છોકરાઓ વડીલો બેઠા છે, આ તમને બધાને આનંદ કરાવવાની એવી વાતો જ અહીં કરવાની છે. હમણાં 4-5 બહેનો બેઠા બેઠા વાતો કરતા હતા. એક બેન કહે કે મારા ઘરવાળાને એવી આદત છે, સવારમાં પેપર લઈને ટોયલેટમાં જાય ને પછી જેને ખુલાસો થાય. ખુલાસામાં સમજો ને તમે, ન સમજો તો ગૂગલ કરી લેજો.
તે બીજા બેન કે મારો ઘરવાળો મસાલો ખાય ને પછી જ એને કે સવારમાં પેટ સાફ થાય. તે ત્રીજા બેન કે મારો ઘરવાળો સવારમાં બીડી પીવે ને ટોયલેટમાં જઈને એટલે કે એને પેટ સાફ થઈ જાય કે એને કે ખુલાસો થઈ જાય. તો ચોથા બેન કે મારા ઘરવાળાને એવું કાંઈ નહીં કે મારો ઘરવાળો કે સવારના પોરમાં છે ને કે કાનમાં ભૂંગળા ભરાવી અને ફૂલ ગીત સાંભળે ને એટલે કે એને ખુલાસો થઈ જાય. ત્યાં પાંચમા બેન બેઠા હતા બાજુમાં. તો ઓલા ચારેય બેન કે તમે તો કંઈક બોલો, તમારા ઘરવાળાને શું આદત છે? ઓલા બેન કે હું શું બોલું કે મારો ઘરવાળો ઉઠે ને સીધું મારું મોઢું જોવે ને સીધો ખુલાસો થઈ જાય. હમણાં તમે હું જો હમણાં ટ્રેનમાં આવતો હતો ને ટ્રેનમાં, તો ટ્રેનના ટોયલેટમાં હું ગયો, ટ્રેનના ટોયલેટમાં, તો ટ્રેનના ટોયલેટમાં લખ્યું હતું દુનિયા ચાંદ ઉપર પૂગી ગઈ, તમે જ્યાં બેઠા છો. તો મેં ખીચામાં પેન કાઢી નીચે લખી નાખ્યું. મેં તો ભાઈ હું ચાંદ ઉપર જ હતો પણ પાણી નહોતું પાછો આવ્યો. કીધું હવે પાછો જાય. અને પબ્લિકે તમે જુઓ અત્યારે માણસ સવાલ એવા કરે છો. હમણાં હું આવતો હતો ટ્રેનમાં તો એક ભાઈએ ટીટીને બોલાવ્યા. ટીટીને બોલાવીને કે સાહેબ અહીંયા આવો. હવે ટીટી સાહેબે અત્યારે તો બધા અપડેટ થઈ ગયા છે, બધા હાથમાં ઓલા આઈપડ બાઈપડ રાખે ને ફર્સ્ટ ક્લાસ. એટલે ટીટી સાહેબ તરત આવ્યા, આવીને ઓલા ભાઈને કીધું બોલો શું છે? ઓલા ભાઈ કે મારી એક ફરિયાદ છે, તમે રેલ મંત્રાલયમાં પહોંચાડજો. એ કે શું ફરિયાદ છે? એ કે આ ટોયલેટની અંદર આપણે જઈએ ને તો એ ટોયલેટની અંદર જે કે ડબલા હોય ને, મગ હોય ને ડબલા, એ છે ને હાકલથી બાંધેલા હોય. તો પ્રોબ્લેમ એ થાય છે કે જ્યાં આપણે પહોંચાડવું હોય ને ત્યાં એ પહોંચતું નથી. હાકલ ટૂંકી હોય ને થોડીક લાંબી કરાવજો. ઓલો ટીટી કે ડબલું બાંધેલું છે, તું બાંધેલો છો? થોડુંક તારે હલન ચલન કરી લેવાય. મુંબઈની લોકલ ટ્રેન હો, તમે જુઓ સાહેબ, જે માણસ એમ કે છે કે ભારત દેશમાં એકતા નથી એને મુંબઈની લોકલ ટ્રેનમાં ચડાવી દો સાહેબ, કેવી એકતા. કોઈએ બહુ સારી વાત લખી છે સાહેબ કે મંદિર में दाना चुकर चिड़िया मस्जिद में पानी पीती है, मैंने सुना है राधा की चुंदरी कोई सलमा बेगम सीती है. एक रफ़ी था जो महफिल महफिल रघुपति राघव गाता था, एक प्रेमचंद बच्चों को ईदगाह सुनाता था, कहीं कृष्ण महिमा गाता रसखान दिखाई देता है. अरे औरों को लगते होंगे हिंदू और मुस्लिम, मुझे तो हर शख्स में इंसान दिखाई देता है. मेरा मजहब ये दो हथेलियां बताता है, जुड़े तो पूजा खुले तो दुआ कहलाता है. कुछ सिर फिरे लोग हमें दुश्मन जहाँ कहते, बाकी हम तो वो लोग हैं जो इस देश की मिट्टी को भी माँ कहते, इस देश की मिट्टी को भी माँ कहते. મુંબઈ લોકલ ટ્રેનની અંદર એકતા તમારે જોવો ને ભાઈ, ભૂકા કાઢી નાખે એવી એકતા હો. હા, એવી એકતા તમને મુંબઈ લોકલ ટ્રેનમાં દેખે. એક દી હું ચડી ગયો સાહેબ, હું ચડી ગયો ને અંદર, હવે એવી ગળદી થાય, એવી ગળદી થાય. એમાંય તમારી બાજુમાં કોઈ 6 ફૂટીઓ આવી જાય અને એના બગલિસ્તાનમાં તમારું નાકિસ્તાન આવી જાય ને તો તમને બેભાનિસ્તાન કરી નાખે. બોલો, એમાં હું ચડી ગયો અંદર, ડગ 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 ડગ. મને પગમાં ખંજોળ આવીને તો હું ખંજોળતો હતો. તો મારી બાજુમાં એક બેન હતા, મને કે ભાઈ ધીમે ધીમે ખંજોળ. મેં કીધું ધીમે ખંજોળું, ફાસ્ટ ખંજોળું, તમને શું વાંધો છે? મને કે પગ તારો નથી. કોણ કોના પગ ખંજોળી જાય ખબર નથી પડતી. મુંબઈના દરિયા કિનારે એક જણો બેઠો બેઠો દહીં દરિયામાં નાખતો. દરિયામાં દહીં નાખો દરિયામાં. તો એમાં એક બીજો માણસ એની પાસે ગયો કે આ દરિયામાં દહીં નાખીને તારે શું કરવું છે? ઓલો કે મારે છાશ બનાવવી. આ વળી ઊભો કે એટલી બધી છાશ તું કોને પીવરાવીશ? કીધું તને પીવરાવી દે. કીધું આ દરિયાની છાશ બનાવ. અમુક તમે જો એટલા બધા અઘરા હોય, વાત જવા દો તમે. એવા તમને માણસો મળે ને, પ્રકારના માણસો મળે. એક જણાએ તમને એમ્બ્યુલન્સમાં ફોન કર્યો, સાહેબ જલ્દી ફલાણા ઢીકણા પૂછડા ચોકની અંદર એમ્બ્યુલન્સ આવવા દો, અને 2 એમ્બ્યુલન્સ આવવા દો, 2 એમ્બ્યુલન્સ. તો ઓલા એમ્બ્યુલન્સમાંથી ઓપરેટર બોલ્યા કે 2 એમ્બ્યુલન્સ શું થયું છે? અરે કે ડૉક્ટર ને ડ્રાઈવર 2 સિરિયસ છે. તો કે તમે કોણ બોલો છો? કે હું એમ્બ્યુલન્સમાંથી દર્દી બોલું છું. હવે આને લઈને જતા હતા ને એમ્બ્યુલન્સ ભટકાડી હતી. બોલો, અઘરું છે ને ભાઈ. તમે જો, તમે દવાખાને જતા છો, તમે જો હું દવાખાને જાઉં. હમણાં એક દાદા દવાખાને ગયા, ડૉક્ટર સાહેબને કે સાહેબ મને છાતીમાં દુખે છે. ડૉક્ટર સાહેબ કે તપાસ કરી લો. તપાસ કરી અને પછી ડૉક્ટર સાહેબે કીધું કે બાયપાસ કરવી પડશે. તો ડૉક્ટર સાહેબ કે મેં ભાઈ દાદા કે મેં કરી લીધી. જોઈ કે હા મેં પિંક ખાડીવાળી બેઠી ને. અરે એમ નહીં કે સર્જરી કરવી પડશે કે, તો એમ બોલો ને કે બાયપાસ. તો કે મને એમ કે બાયપાસ કરવાની છે. હા, અને બાપાની સર્જરી થઈ ગઈ. સ્પેશિયલ રૂમની અંદર બાપાને અંદર ઉતારો હતો. બાપા સ્પેશિયલ રૂમમાં ઉતા હતા અને બરાબર ડોશીમાં બાજુમાં બાવડું ઝાલીને બેઠા હતા. અને બરાબર બાપાએ કીધું કદાચ હું ગુજરી જાઉં તો તું શું કર?
ડોશીમાં કે તમે ગુજરી જાઓ પછી અવડું મોટું મકાન કે મને ખાવા દોડે એ કે પછી આ ગામડાનું મકાન છે ને એ વેચી નાખું અને મારી બેન રહેશે ને અમદાવાદમાં એની ભેગી રહેવા વહી જાઉં. મારી બેને એકલી રહે છે, હું એકલી, આમ બે હથવારો થાય ને અમારે બે બેનોને, હું ત્યાં રહેવા વહી જાઉં. પછી માળીએ કીધું કદાચ હું ગુજરી જાઉં તો તમે શું કરો? દાદા કે કરવાનું શું હોય, આ ગામડાનું મકાન છે ને એને રંગ રોગાણ કરાવવું, નવું ફર્નિચર બનાવવું, અને તારી બેન જે અમદાવાદમાં હેરાન થાય છે ને એકલી એને અહીં બોલાવી લેવી કે હથવારો થાય, બીજું કઈ નહીં, અમારે બેન હથવારો થાય. આવા હથવારા કરવા જ બોલો, આવા હથવારા હોય કે ભાઈ એને કરવા છે બોલો. અઘરું છે ભાઈ, એમાંથી આનંદ કરવાનો. અહીં જો એટલા બધા છોકરા બેઠા, અહીંયા છોકરાની વાત મને કરવાની કીધી એટલે એક વાત કહી દઉં, કારણ કે મારે એક છોકરો છે 10 વર્ષનો ભાઈ, એવો અઘરો છે. મેં મારા છોકરાને કીધું મેં બેટા પાણી દે ને, મને કે આત્મનિર્ભર બનો. હું તો આત્મનિર્ભર બની ગયો, હાથે પાણી પી લીધું. પછી 2 દિવસ પછી સ્કૂલેથી ફોન આવ્યો મારા છોકરાનો, મને કે ડેડી સ્કૂલમાં ફી ભરવાનું કે છે. મેં કીધું આત્મનિર્ભર બનો. અમે આત્મનિર્ભર, તમે આત્મનિર્ભર. હમણાં એક જણો તો મેડિકલ સ્ટોરમાં ગયો કે 500 ગ્રામ ફાફડા 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો મેડિકલ વાળો કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે, અહીંયા ફાફડા જલેબી ન મળે, બીજે જાઓ. ભાઈ વયો ગયો, બીજે દિવસ સવારમાં પાછો ગયો કે 500 ગ્રામ ફાફડા 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. ઓલો કે ભાઈ આ મેડિકલ સ્ટોર છે, અહીંયા ફાફડા જલેબી ન મળે, કાલે આવ્યો તો આજે આવ્યો, જાને ભાઈ. ત્રીજે દિવસે પાછો ગયો કે 500 ગ્રામ ફાફડા 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. અને મેડિકલ વાળાનો મગજ ગયો એ કે જો હવે કાલે આવશો ને તો બંદૂકે દઈશ, બંદૂકે. ઓલો વયો ગયો, ચોથે દિવસે પાછો ગયો કે બંદૂક છે, બંદૂક. ઓલો કે નથી, તો 500 ગ્રામ ફાફડા 500 ગ્રામ જલેબી પાર્સલ કરી દો. એટલે મારે છેલ્લી વાત તમારી સામે કરવી છે સાહેબ કે મારા મિત્રના લગ્ન નક્કી થયા અને બરાબર એમ કહેવાય કે લગ્નની અંદર લગ્ન નક્કી થાય ને એટલે પછી જમણવારનો પ્રોગ્રામ હોય, તો 100 જણનું જમણવાર રાખ્યું હતું. અને બરાબર એમ કહેવાય કોરોનાનો સમય, 100 જણાનું જમણવાર રાખ્યું, અને એ સમયની અંદર બરાબર એમ કહેવાય રસોઈયાને કોરોના આવ્યો એટલે રસોઈયાને ક્વોરન્ટાઇન કરી દીધો. એ બાપા મારી પાસે આવ્યા, મને કે છોકરાના લગ્ન છે, 100 જણાને જમણવાર રાખ્યું છે અને રસોઈયાને કે કોરોના આવ્યો છે, હવે શું કરશું? એટલે બાપાને મેં કીધું દાળ ભાત હું બનાવી દઈશ તમને, બટેટાનું શાક મેં કીધું મારા મિત્રને બનાવતા આવડે છે, પૂરી આપણે બાયુને કેવું બનાવી નાખશે. મને કે મિષ્ટાનનું શું કરશું? મેં કીધું એ વ્યવસ્થા તમારે કરવાની. ત્યાં એનો છોકરો જ બોલ્યો કે બાપા હવે તો બધું ઓનલાઈન થઈ ગયું છે, કોઈને મારવા હોય તો જ રૂબરૂ જવું પડે, બાકી બધું ઓનલાઈન થઈ ગયું છે કે. તો એ કે બાપા કે એમ તો ઓનલાઈન એક કામ કર, ચૂરમાન લાડવા મંગાવી દે, ચૂરમાન લાડવા કે આપણે ઓનલાઈન મંગાવી દે. અને ભાઈ એના છોકરાએ ઓનલાઈન કેટરસ સર્વિસમાં ફોન કર્યો એટલે ઓનલાઈન કેટરસમાંથી બોલ્યા નમસ્કાર, ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાઈએ, ઇંગ્લિશ કે લીએ કેસ 3. એટલે આણે ગુજરાતી માટે 1 દબાયો એટલે પાછી નવી કેસેટ ચાલુ થઈ. ઓનલાઈન કેટરસ સર્વિસમાં તમારું સ્વાગત છે. નમકીન માટે 1 દબાવો, મિષ્ટાન માટે 2 દબાવો, વધારે માહિતી માટે 3 દબાવો. એટલે આણે મિષ્ટાન માટે 2 દબાવ્યો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. મિષ્ટાનના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. લાડુ માટે 1 દબાવો, મોહનથાળ માટે 2 દબાવો, કાજુ કતરી માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને લાડુ માટે 1 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ચૂરમાના લાડુ માટે 1 દબાવો, મોતીચૂરના લાડુ માટે 2 દબાવો, બુંદીના લાડુ માટે 3 દબાવો, વધારે માહિતી માટે 4 દબાવો. અને ચૂરમાના લાડુ પર 1 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ચૂરમાના લાડુના વિસ્તૃત વિભાગમાં તમારું સ્વાગત છે. સુગર ફ્રી લાડુ માટે 1 દબાવો, નોર્મલ માટે 2 દબાવો. આને નોર્મલ માટે 2 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. ઓર્ડર આપવા માટે 0 દબાવો અને 0 દબાવો, પાછી નવી કેસેટ ચાલુ થઈ. 5 કિલોનો ઓર્ડર માટે 1 દબાવો, 50 કિલોનો ઓર્ડર માટે 2 દબાવો, 200 કિલોનો ઓર્ડર માટે 3 દબાવો, 500 કિલોનો ઓર્ડર માટે 4 દબાવો. ન્યાની ભૂલ થઈ ગઈ, 500 કિલો ઉપર દબાઈ ગયું. આણે ફોન કાપી નાખ્યો કે બધું પતી ગયું. આપણને એવું જ થાય કે આપણે ક્યારેક ઊંધો ફોન લાગી ગયો ને આપણે કાપી નાખીએ બધું પતી ગયું, એવું પતે નહીં, અંદર હળગતું જ હોય. તો આણે ફોન કાપી નાખ્યો. 5 જ મિનિટ થઈને ત્યાં સામેથી કેટરસમાં જ ફોન આવ્યો અને ભાઈ ધ્રુજવા માંડ્યો. આવો એના બાપા કે શું થયું? અરે કે બાપા 500 કિલોનો ઓર્ડર દેવા ગયો, ખવડાવવા કોને લાડવા એટલા બધા? એના બાપા કે ફોન મારી પાસે લાય, ગઢા ગાડા વાળે. એના બાપાએ ફોન લીધો, ઉપાડ્યો એટલે ઓલા કેટરસમાંથી બોલ્યા નમસ્કાર, આ જ નંબર ઉપરથી 500 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર મળ્યો છે, કયા એડ્રેસ ઉપર મોકલવાનો છે? બાપા કે પણ કોણે ઓર્ડર લખાવ્યો? એ કે એ નથી ખબર, પણ આ જ નંબર ઉપરથી ઓર્ડર આવ્યો છે. બાપા કે પણ અમે ઓર્ડર લખાવ્યો જ નથી. નહીં બાપા, હમણાં 5 મિનિટ પહેલાં આ જ નંબર ઉપરથી 500 કિલો લાડુનો ઓર્ડર આવ્યો છે. કોણે લખાવ્યો છે? બાપા કે પણ મેં લખાવ્યો જ નથી. અને આ ફોન અમે 8 ભાઈઓ વાપરીએ છીએ. છગન હારે વાત કરવા માટે 1 દબાવો, મગન હારે વાત કરવા માટે 2 દબાવો, રણજી હારે વાત કરવા માટે 3 દબાવો, રવજી હારે વાત કરવા માટે 4. ઓલા એને ફોન કાપી નાખ્યો, આપણું ભેગું નહીં થાય. એટલે
અરે સાહેબ, જે ઘરની અંદર વડીલની સલાહ નથી લેવાતી ને ત્યાં સમય જતા વકીલની સલાહ લેવાનો વારો આવે છે સાહેબ. કારણ કે બગડેલા કેસને સુધારે ને એને વકીલ કહેવાય, પણ કેસ બગડવા ન દે ને એને વડીલ કહેવાય સાહેબ. આપ સવે મને શાંતિ જાળવી અને માણ્યો અને આનંદ કર્યો આપણે સવે ભેગા મળીને. એટલે એક છેલ્લી વાત કરી 1 મિનિટની અને પછી મારા શબ્દોને વિરામ આપું કે બરાબર 60 માળની બિલ્ડિંગ, 2 મિત્રો 60 માળની બિલ્ડિંગમાં રહે, રોજ એમ કે ઉપર જાય, નોકરી કરીને આવે, રૂમની અંદર રહે 60માં માળે. એમાં એક દિવસ બે મિત્રો નોકરી કરીને આવ્યા અને જેવા એમ કે સોસાયટીમાં આવ્યા એટલે લાઇટ નહોતી. વોચમેને કીધું કે તમારે વોકિંગ કરીને ચાલીને જવું પડશે, દાદરા ચડીને જવું પડશે, લિફ્ટ બંધ છે. એટલે 2 મિત્રોએ થયેલા હતા એ ગાડીમાં લોક કર્યા અને 2 હાલતા હાલતા 60માં માળે પહોંચ્યા ને ત્યારે ખબર પડી કે જે ચાવી આવે ને એ તો નીચે રહી ગઈ. ખીચામાં ચાવી નહોતી ઘરની, નીચે રહી ગઈ હતી. આ વાતનો પ્રાણ ન્યા છે સાહેબ કે માણસ જેમ પ્રગતિ કરતો જાય, જેમ આગળ જતો જાય ને એમ હાસ્યરૂપી ચાવી ભૂલતો જાય છે. આ ગમત ગુલાલના માધ્યમથી તમારી હાસ્યરૂપી ચાવી તમારા ચહેરા ઉપર રહે ને એવો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યારે ગમત ગુલાલનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને અહીં બોલાવી અને આપ સૌને હસાવવાનો મને મોકો આપ્યો એ બદલ એમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. બોલવામાં કાંઈ પણ થતી રહ્યું હોય તો મોટા હૃદય માફ કરજો. આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત. ધન્યવાદ.